ઓલ ઇન્ડિયા મીડિયાનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ગઈકાલે રાત્રે 5.3 તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. ભૂકંપની અસરથી પહાડી વિસ્તાર થોડી સેકન્ડો માટે ધ્રુજી ઉઠ્યો હતો, જેના કારણે લોકો ઘરો અને હોટલમાંથી બહાર દોડી આવ્યા હતા. ધર્મશાળામાં પ્રવાસ રહેલા પૂર્વ કોર્પોરેટર પૌલાબેન જેઠવાએ પણ આંચકાની પુષ્ટિ કરી હતી. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટર આઈપોરા. આજ રોજ હું કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા હું હિમાચલ પ્રદેશ ધર્મશાળામાં આવેલી છું. ત્યાં રાતના 10:04 ભૂકંપ આવેલો હતો. તો 4.9 આવેલો હતો. તો ઘણું બધું હલનચલન થઈ ગયું અને પબ્લિક બી ખાસી બધી બહાર આવી ગયેલી હતી. અને હું અત્યારે ધર્મશાળામાં છું. ત્યાંથી મેં વિડીયો ઉતારી અને ન્યૂઝના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ન્યૂઝ તમે ચલાવો છો. आप यहाँ के रईस हो, तो अभी आपको पता चला कि भूकंप आया, तो कैसी परिस्थिति थी आपकी? परिस्थिति थोड़ा सा डर लगा, घबराहट हुई कुछ ना हो जाए, बाकी तो कुछ नहीं हुआ. आप रास्ते से आ रहे थे तो कुछ ऐसा लगा कि कुछ गिरा हुआ है ऐसा? हाँ, थोड़ा सा हिले तो हम भी, बाकी वैसा कुछ भी नहीं हुआ ज़्यादा. क्या नाम है आपका? सोनू. ન્યૂઝના માધ્યમથી જણાવવા માગું છું કે હું અત્યારે રાત્રે બી એરિયામાં જોવા નીકળી છું કે ભાઈ કંઈ નુકસાન થયું નથી ને. હું ન્યૂઝના માધ્યમથી જણાવવા માગું છું કે કોઈને કશું થયું નથી, જાનહાનિ બી નથી થઈ, બધા સહી સલામત જ છે. હા, પણ મારો ભત્રીજો બી અહીંયા રહે છે, હું એને મળવા માટે આવી છું. અને હું ત્યાં ઉપર બીજા માળે હતી ને, તો એટલું બધું મકાન હલ્યું ને, તો અમે બધા આખા આજુબાજુવાળા બી નીચે આવી ગયા બહારની સાઈડ.